વ્યર્થ કાલે છે જનય અવતાર, તે તો જાય છે નરક મોજાર. આવું મનુષ્ય દેહ ફરી મળે છે અને ત્યાંય પણ ફરી પાછું એને ક્યાં જવું પડે છે? નરકમાં જવું પડે છે અને ઘણા કાળ સુધી નરક કુંડમાં પીડા પામે છે અને પછી ફરી પાછો લખ 84 માં દુઃખ થાય છે. એક તો ઉદ્ભિદ, અંડજ, સ્વેદજ ને જરાયુજ 30 લાખ જાતિઓ એનામાં છે. ઉદ્ભિદ છે તો એનામાં 21 લાખ જાતિઓ, 4 ગુણ્યા કરીએ તો 84 લાખ. આ 84 લાખ યોનિમાં આ જીવાત્મા છે એ દુઃખ પામે છે જો ભગવાનનું ભજન કરે નહીં તો. આ ભરતખંડમાં મનુષ્ય દેહ મળે છે અને એનામાં જો ભગવાનનું ભજન ન કરે દુઃખ છે એ સહન કરવું પડે છે. મહારાજ કહે છે કે માટે છે આવ્યો અવસર છે સુખદાયી. માટે ચેતજો. મહારાજ કહે છે કે ચેતી અને ભગવાન. આ મનુષ્ય દેહ આપણે જોવા જઈએ તો એનામાં 206 હાડકા છે. કેટલા? 206. 640 એનામાં સ્નાયુઓ છે. બધી જે નસો છે એ આપણી જાય છે ને. હવે એક મનુષ્ય દેહમાં લોહી હોય છે અને આ કરોડરજ્જુના જે મણકા એ શરૂઆતમાં જ્યારે મનુષ્ય જન્મે છે ને ત્યારે એનામાં 33 હોય છે અને પછી સમય જતા જોઈન્ટ થતા જાય. એ જોઈન્ટ થતા થતા એનામાંથી 26 બાકી રહે છે. તો આવો આ મનુષ્ય દેહ છે. અમેરિકાના એક વૈજ્ઞાનિક પ્રોફ હેરોલ્ડ, તો આ નામના એક વૈજ્ઞાનિક છે અને એ આ મનુષ્ય શરીરની કિંમત આશરે રૂપિયામાં પણ ડોલરમાં કર્યો. કેટલા? 6000 ટ્રિલિયન. 6000 ટ્રિલિયન યુએસ ડોલર. પેલા મિલિયન આવે, પછી બિલિયન આવે, પણ આ તો છે ટ્રિલિયનમાં પહોંચી ગયો. 6000 ટ્રિલિયન આ મનુષ્ય દેહની એણે કિંમત કરી. અને આવી રીતે જો આપણે જોવા જઈએ 6000 યુએસ ટ્રિલિયન જો ડોલર આપણા શરીરની કિંમત હોય તો એના હિસાબે આ મનુષ્ય દેહની આવરદા કેટલી થાય? 100 વર્ષની આડેગાડે એક મનુષ્ય દેહની આવરદા છે. કોઈ પહોંચી નથી શકતું પણ એવરેજ એટલું આવે. તો આવી રીતે 100 વર્ષની આપણી આવરદા છે અને આટલો મોંઘો મનુષ્ય દેહ છે તો આપણી 1 સેકન્ડની કિંમત કેટલી થાય તમને ખબર છે? 7.5 કરોડની 1 સેકન્ડની કિંમત છે. લ્યો, આ 1 સેકન્ડ ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, 7.5 કરોડ આપણા નીકળતા જાય છે. તો આવી રીતે મનુષ્ય દેહ છે એ આટલું બધું દુર્લભ છે. એટલા માટે મહારાજ કહે છે કે ચેતજો અને આવો અવસર આવ્યો છે ને એનામાં ભગવાનની ભક્તિ કરી લેજો. સતશાસ્ત્ર વિચારો વિશેષ, માનો સદગુરુનો ઉપદેશ, કરો સાધન મોક્ષ થવાનું, નહીં તો મહા કષ્ટ થવાનું. શાસ્ત્રોને વિચારજો, એનું વાંચન કરજો, સદગુરુઓ પાસે જઈ અને સારો ઉપદેશનું ગ્રહણ કરજો અને ભગવાનની ભક્તિ કરજો. મોક્ષનું સાધન તમે કરજો, નહીં તો મહા કષ્ટને પામશો. આવી રીતે મહારાજ ઉપદેશ લખે છે. મહારાજ કહે છે કે આવી રીતે અમે પત્ર લખ્યો છે. સમજુ જન સમજી વિચારે, મૂર્ખ તો મનમાં નવ ધારે. જે સમજુ હશે, જે બુદ્ધિશાળી હશે એ આ પત્ર વાંચીને થોડોક આમ મનમાં ગ્રહણ કરશે. અને પછી એવા સુકાનંદ સ્વામી તો મહારાજ જે કીધું એ લખતા આવ્યા. પછી એવો કોપી ટુ કોપી બીજા ઘણા બધા સંતો પાસે મહારાજ પત્ર લખાવ્યા અને એ પત્ર લખાવી અને બધાએ ગામો ગામની વિશે
મહારાજે મોકલ્યા છે. વાંચી કંઈક થયા સતસંગી, આવ્યા શ્રી પ્રભુ પાસ ઉમંગી. અવિનાશીનો આશ્રય લીધો, અંગીકાર ઉદ્ધવ મત કીધો. આવી રીતે આ પત્રમાં મનુષ્ય દેહની આવી મહારાજે દુર્લભતા લખાવી હતી ને, કેટલાક લોકો આ વાંચી અને મહારાજની પાસે આવીને મહારાજને શરણે થયા છે. મહારાજના આશ્રયનો એને સ્વીકાર કર્યો છે, મહારાજનું શરણું લીધું છે અને આ જે સ્વામિનારાયણ સંપ્રદાય એના એ આશ્રિત થયા છે. એવી રીતથી સામ સુજાણ, કર્યા કોટિક જનના કલ્યાણ. કડી કાળમાં સતયુગ થાપ્યો, કષ્ટકારી કુમાર્ગ કાપ્યો. આવી રીતે મહારાજે આવા કડી કાળમાં સતયુગના જેવા ધર્મો સ્થાપ્યા છે. એવું સુખ મહારાજે આપ્યું છે. બધું જેટલું બધું દુઃખ હતું મહારાજે રામાનંદ સ્વામી પાસે લઈ લીધું કે જેટલું જે હરિભગતને મારો જે આશ્રિત હોય એને જે કાંઈ ભવિષ્યમાં એના ભાગ્યમાં જે કાંઈ દુઃખ હોય તો એ મને આવે, પણ મારો જે આશ્રિત હોય એ ક્યારેય દુઃખી થાય નહીં. આવી રીતે અચિત્યાનંદ વર્ણી કહે છે કે એ અભયસિંહ મહારાજે અતિ પ્રૌઢ પ્રતાપ જણાવ્યો છે, તો એ જડને વિચાર ના આવ્યો. જે મંદ બુદ્ધિ વાળા હોય એને જરાય વિચાર ના આવે કે આપણા માટે મહારાજ છેટ અક્ષરધામ મૂકી અને અહીંયા આવ્યા. કેના માટે? તો આપણો મોક્ષ થાય એના માટે. અને મોક્ષનું જો કઈ સાધન ન કરે તો પછી મહારાજ એના ઉપર રાજી થાય કે નારાજ થાય? મહારાજને એમ થાય ને કે આટલો દાખલો કર્યો પણ આ મનુષ્ય દેહ ધારણ આને આપ્યો તો કાંઈ એનો એને મહિમા નથી, કાંઈ એને કિંમત નથી. એવી રીતે મહારાજ એના ઉપર ખૂબ નારાજ થાય છે. તો આવી રીતે આ પત્ર છે એ મહારાજે દેશો દેશાંતરમાં મોકલ્યો છે અને ઘણા બધા મહારાજના આશ્રિત થયા છે. અને આ પત્ર આપણે વચનામૃતમાં વાંચીએ તો ખગોળ ભૂગોળનું વચનામૃત એ જ મહારાજે અહીંયા કીધું છે. પત્રમાં મહારાજે એ ખગોળ ભૂગોળનું વચનામૃત છે લખાવ્યું છે. પછી આમ કરતા કરતા પ્રબોધિનીનો એકાદશીનો દિવસ આવ્યો તો મહારાજે વિચાર કર્યો કે પ્રબોધિનીનો મોટો ઉત્સવ આપણે કરવો છે. ગામડામાં જેટલા બધાએ સંતો ભક્તો હતા બધાને પત્ર લખીને બોલાવ્યા છે અને બધાએ સંતો ભક્તો આ સમયમાં આવ્યા અને ધામધૂમથી મહારાજે આ એકાદશીનો ઉત્સવ, પ્રબોધિનીનો ઉત્સવ મહારાજે ત્યાં ઉજવ્યો છે. ઉત્સવ પૂરો થઈ ગયો પછી મહારાજ સભા કરીને બેઠા હતા અને આગળ ગામમાં ફરતા બધા સંતો હતા ને એ પણ મહારાજની આગળ બેઠા હતા. પછી મહારાજે એને બધા સમાચાર પૂછ્યા હો કે સંતો તમે જ્યાં વિચરણ કરો છો ત્યાં બધા કેવા દેશકાળ છે, કેટલા બધા સત્સંગીઓ ત્યાં છે, એની બધી તમે મને વાત કરો. કેવા ભાવથી માનિયા તમને, કહો સર્વ સમાચાર અમને. બોલ્યા સંત હે તે જોડી હાથ, નમી કહીએ સુણો કૃપાનાથ. મહારાજ કહે છે કે ત્યાં તમને બધા ભક્તજનો એ ગામના બધા લોકો તમને અને બીજે દુઃખ દરિયાઓ દેખાય. બીજે જ્યાં જઈએ છે ને ત્યાં દુઃખના દરિયાઓ અમને દેખાય છે અને એટલું બધું દુઃખ છે અમને સહન કરવું પડે છે. ભેખધારી અસુરના અંશ, જેવા કાળ નેમી અને કંસ.
એવો અમો ઉપર રાખે છે વેર, પાપી પીડે છે તે બહુ પેર. જે અસુર લોકો છે ને એને ઈ પણ સાધુના વેશમાં છે. આવો ભગવો ધારણ કરીને પણ ભગવામાં જે અસુર લોકો છે ને એ અમને બહુ પીડે છે, બહુ અમારી સાથે વેર રાખે છે. અને એટલું જ નહીં, અમારી કંઠીઓ છે એ પણ તોડી નાખે છે. માથા ઉપર જે ભાલમાં તિલક કર્યા હોય એ પણ ભૂસી નાખે છે. અમને પીવાના જે તુંબડા હોય, પાત્ર હોય, જમવાના જે ભોજન કરવાના જે પાત્ર એ પણ બધા લઈ અને ભાંગી તોડીને ભૂકો કરી નાખે છે. બ્રહ્મચર્ય જે અષ્ટ પ્રકારે અમે પાડીએ વચને તમારે, અમે નારીને અડીએ ન અંગ, ભેખધારી કરે વ્રત ભંગ. હે મહારાજ, એટલું જ નહીં પણ અમે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય તમારા વચને કરીને અમે પાડીએ છીએ. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ અમે રાખીએ છીએ. અને એ બધાએ ભેખધારીઓ અમારું વ્રત ભંગ કરવાને માટે જે નીચ નારીઓ હોય ને એને ઉશ્કેરે અને અમારી પાસે એને ઉશ્કેરીને સ્પર્શ કરાવે છે અમારો. ભેખ જુલમ કરે એવા ભારી, રાય રક્ષા ન કરે અમારી. હે મહારાજ, આવી રીતે બધા અસુર લોકો, ભેખધારી લોકો આટલો બધો જુલમ કરે છે. અને પછી અમે એ ગામના રાજાની પાસે જઈ અને ફરિયાદ કરીએ કે આ ભેખ લોકો અમારી આવી રીતે દુઃખ આપે છે અમને, તો રાજા પણ અમારી કોઈ વાત સાંભળતા નથી. એ બધા ઇનકાર કરી દે છે. ઝાલાવાડે ધાંગધરા છે, તહાં દ્વેષી વૈરાગી ગણા છે. ગયું ત્યાં સંત મંડળ ફરવા, દેવી જીવને ઉપદેશ કરવા. મુખ્ય તે માહી જાનકી દાસ, સિંહાસન હતું તેની પાસ. હતા તે માહી બાળ મુકુંદ, એવે આવ્યું વૈરાગ્યનું વૃંદ. હે મહારાજ, અમે ઝાલાવાડ દેશમાં ફરીએ ત્યાં ઘણા બધા વૈરાગ્યો છે. તો એક સંત મંડળ ત્યાં સત્સંગ કરાવવાને માટે ગયું. દેવી જીવોને ઉપદેશ કરવાને માટે એક સંત મંડળ ત્યાં ફરવાને માટે ગયું. તો એ સંત મંડળમાં મુખ્ય જાનકીદાસ કરીને હતા. તો એ જાનકીદાસ પાસે મહારાજનું સિંહાસન હતું. અમે જ્યારે પધરામણી કરવા કે જઈએ ત્યારે કેમ અમારી પાસે હરિકૃષ્ણ મહારાજ હોય, તો એવી રીતે આ જાનકીદાસ એની પાસે સિંહાસન હતું અને એનામાં બાળ મુકુંદ હતા. તો વૈરાગ્યોનું ત્યાં વૃંદ આવ્યું અને એ વૈરાગ્યો આખું સિંહાસન લઈ અને મૂર્તિ સહિત ખંડિત કરી નાખ્યું, ભાંગી નાખ્યું, તોડી નાખ્યું. અને કંઠ માહીથી કંઠીઓ તોડી, તુંબી પાત્ર નાખ્યા વળી ફોડી. વળી પાપીએ કીધો પ્રહાર, દીધી નિર્લજ ઘાડો અપારો. આવી રીતે અમારી પાસે કંઠીઓ તોડી નાખે, અમારા તુંબી પાત્ર હોય એ બધા તોડી નાખે. અને એ પાપી લોકો એટલો બધો અમને પ્રહાર કરે છે, એટલો માર મારે છે. અને માર મારે એટલું જ નહીં પણ ઉપરથી પાછી ગાળો દે, એટલું બધું અમને દુઃખ આપે છે. સંત જઈને કહ્યું જ્યાં રાય, રાય કાંઈ કર્યો નહીં ન્યાય.
હે મહારાજ, પછી સંતો બધાએ ભેગા થઈ અને એ ગામના જે રાજા હતા ને એની પાસે જઈને ન્યાય માંગ્યો કે અમને કાંઈક તો ન્યાય મળવો જોઈએ ને, આ ગામમાં આવી અને અમને દુખી કરે છે, અમે કાંઈ એને કહેતા નથી, કાંઈ એને દુઃખ લાગે એવું અમે કરતા નથી, તોય પણ અમને સામેથી દુઃખ આપે છે, તો અમને કાંઈક ન્યાય આપો. ત્યારે રાજાએ શું કીધું? કયું ગાયો સાથે ગાયો લડી, તેમાં શું કરીએ વચ્ચે પડી. રાજાએ શું કીધું? ગાયું ગાયું બે લડતી હોય. હવે જ્યારે આપણે ગામના પાદરમાં જોઈએ તો બે આંકલા લડતા હોય, એના વચ્ચે કોઈ જવાની કોશિશ કરે, અને કોશિશ કરે તો પોતે ભેગો વચમાં આવી જાય. તો રાજા કહે છે કે ગાયો ગાયો લડે, એના મામે વચ્ચે પડીને શું કરીએ? તો આવી રીતે સંતોને ગાયો જેવા કહી અને એનું અપમાન કર્યું છે. કહે સંત સુણો ધર્મલાલ, આજ એવો દિશે દેશ કાળ, પીડે નિર્બળ ને બળવાન, રાજા કાંઈ ધરે નહીં કાન. સંતો કહે છે કે હે મહારાજ, આવો બધું આજે દેશકાળ ચાલે છે, નિર્બળ લોકોને બધાએ બળવાન છે એ પીડા આપે છે, પણ રાજા એનો કાંઈ ન્યાય કરી શકતા નથી, એને કાંઈ ન્યાય આપતા નથી. પોતે રાજા પોતાની રાજનીતિ મેલી અને કેટલાક ગરીબ લોકો છે એને બધાએ પીડે છે. હે મહારાજ, આપ જગતના પ્રતિપાળ છો, માટે લ્યો સર્વ કેરી સંભાળ. માટે તમે કંઈક કરો તો થાય, તમે કંઈક સંભાળ લ્યો તો થાય એમ છે. આટલી બધી વેદના, આટલું બધું દુઃખ સંતોનું મહારાજ સાંભળી અને હવે મહારાજ સંતોને ઉત્તર આપે છે. ધરોધી સુણી બોલ્યા શ્રી મહારાજ, ધરો ધીરજ સંત સમાજ, વાયુ દિશમાંથી આવશે રાય, તે તો સંતની કરશે સહાય. વર્ણન કરવા લાગ્યા છે. સર્વેની રક્ષા કરવા જ કાળું રાજ્ય જરૂર જાય. મહારાજે તો એ રાજાનું રાજ્ય ઘણા દી ટકે નહીં, જલ્દી એનું રાજ્ય છે એ પૂરું થવાનું જ છે. પોતાના પુત્રની સમ આ જો પ્રજાને ન જાણે તો એ રાજાનું રાજ્ય છે એ જરૂર જાય છે. રાજાનો એવો ધર્મ છે કે પાપકારી જન સાથ પ્રીતિ, અન્યાયથી દીન પ્રજા પીડાય, તેરાયનું રાજ જરૂર જાય. હવે રાજા રાજનીતિ જાણતો ન હોય કે મારા ધર્મ શું છે, એ રાજનીતિને જાણતો ન હોય અને પાપ કાર્યમાં એ પ્રવૃત્ત હોય, દીનજનને એ જો પીડા આપતો હોય, એવા રાજ્યનું રાજ્ય છે એ જરૂર ચાલ્યું જાય છે. જેને ગણા મૂર્ખ મળે પ્રધાન, વિદ્વાનનું જ્યાં નહીં લે સમાન, બળિષ્ઠ તો જ્યાં અબળા ગણાય, તેરાયનું રાજ જરૂર જાય. મહારાજ કહે છે કે જેને જે રાજાને ઘણા બધા મૂર્ખ મળ્યા હોય, હવે રાજા હોય તો એની નીચે બધા પ્રધાન આવે, એના નીચે સેનાપતિ આવે, પછી બધા સૈનિકો, બધા નીચે નીચે બધી પદવી હોય, તો એ રાજાને નીચે જે સેનાપતિ હોય, જે કઈ પ્રધાન હોય, જે કોઈ મંત્રી હોય, એ જો મૂર્ખમતી વાળા એને જો મળી જાય
તો એ રાજાનું રાજ્ય ઘણાથી ટકે નહીં. અને વિદ્વાનોનું જ્યાં લેશ માત્ર માન ન હોય, જે કોઈ પંડિત હોય, કોઈ સંતો હોય, સદગુરુ હોય, એનું જ્યાં માન જળવાતું નથી, તો એ રાજાનું રાજ્ય પણ ચાલ્યું જાય છે. અને જ્યાં વેશ્યાવૃત્તિ થતી હોય, જે રાજાની પાસે કેટલું બધું ધન એની પાસે હોય, એની પાસે તો કઈ ખોટ હોય નહીં, અને એ ધનનો જો અવળી રીતે એ જો ઉપયોગ કરે તો એ રાજાનું રાજ્ય ઘણાથી ચાલતું નથી, એ જરૂર એનું રાજ્ય ચાલ્યું જાય છે. નરેશ દિશે વ્યસની વિશેષ વસે નહીં ચિત્ત વિવેક લેશ કુટુંબ માનિત્ય કુસુમ પથાય તેરાયનું રાજ જરૂર જાય. રાજા હોય એ વ્યસની હોય. વ્યસની રાજા હોય અને એ વ્યસન કરતા કરતા એનામાં સારા વિચાર તો આવે નહીં. એ વ્યસન કરીને એના ચિત્તમાં જરાય પણ વિવેક એનામાં હોય નહીં. એને સતત અવળા ને અવળા વિચાર આવતા હોય, એના લીધે એનો વિવેક પણ ચાલ્યો ગયો હોય, અને એના લીધે કુટુંબમાં ઝઘડાઓ ઘણા બધા થતા હોય, ધીરે ધીરે કુસંપ એનામાં પેદા થાય. તો આવી રીતે રાજા જો રાજ્ય કરે તો એનું રાજ્ય છે એ જરૂર ચાલ્યું જાય છે. દિલે પ્રભુનો ડર જે ન રાખે સ્વેચ્છા પ્રમાણે મુખ શબ્દ વાખે સ્વચ્છંદ રીતે વર્તે સદાય તેરાયનું રાજ્ય જરૂર જાય. મહારાજ કહે છે કે દિલમાં એને ભગવાનનો જરાય પણ ડર નથી. એને એમ છે કે હું જ બધાથી ઉપર છું, જે કંઈ થાય છે એ મારા કારણે જ થાય છે, હું કરું એ બધું સારું, આવી રીતે એને મનમાં થાય છે. અને ભગવાનનો જરાય પણ એ ડર રાખતો નથી. સ્વચ્છંદ રીતે પોતે વર્તે છે, મરજી પ્રમાણે પોતે વર્તે છે. આ મને જોઈએ તો જોઈએ, પછી ભલે ને બીજાની બેન હોય કે પત્ની હોય કે જી હોય એ. તો આવી રીતે સ્વચ્છંદ રીતે જો એ વર્તે છે તો એ રાજાનું રાજ્ય ઘણાની ટકતું નથી. જાણે નહીં જે ધન કેટલું છે, જાણે નહીં જે બળ જેટલું છે, મિથ્યાભિમાની મનમાં સદાય તેરાયનું રાજ્ય જરૂર જાય. હવે પોતે જાણે નહીં કે મારી પાસે કેટલું ધન છે, અને પોતાને જરાય પણ એટલો અંદાજ ન હોય કે મારી પાસે કેટલું બળ છે એમ, અને મિથ્યા અભિમાનથી જો બીજા રાજ્ય ઉપર ચડાઈ કરવા જાય, એને એમ કે હું મારા બળથી, ભલે મારી પાસે કઈ સૈન્ય નથી, એનામાં કઈ બળ નથી, મારી પાસે ઘણી દોલત પણ નથી, પણ મારામાં બળ એટલું છે એવો એને ઓવર કોન્ફિડન્સ આવી જાય ને, પછી જો એ યુદ્ધ કરવા જાય તો એ રાજા જીતે કે મરે. તો એવો આ મિથ્યાભિમાની રાજા હોય તો એનું રાજ્ય છે એ જરૂર જાય છે. ઘણાથી રહેતું નથી. જેટલું પુણ્ય હોય મહારાજ એટલું એને રાજ્ય ભોગાવી અને પછી એનું રાજ્ય જરૂર એની પાસેથી છીનવી લે છે. તો આવી રીતે મહારાજ આ બધા સંતોને આગળ ધીરજતા આપે છે કે હમણાં જે બધા રાજાઓ થઈ ગયા છે ને એ આવા બધા થઈ ગયા છે. જરા એનામાં નિર્માનીપણું કે કોઈનું સન્માન કરવું એવી એનામાં આવડત કઈ છે નહીં, અને સ્વચ્છંદ રીતે પોતે વર્તે છે તો એ રાજાનું રાજ્ય ઘણાથી હાલશે નહીં. નવું રાજ્ય જોરદાર થાશે, તેથી તે પીડા ટળી જાશે. સંતો ત્યાં સુધી ધીરજ
ધીરજ ધરો, જોઈ સમય તમે અનુસરો. મહારાજ કહે છે કે જે નવું રાજ્ય આવશે ને, મહારાજ કીધું ને કે વાયુ દેશમાંથી એક રાજા આવશે અને બધા રાજ્યોને નીતિ પ્રમાણે વર્તાવશે. તો આવી રીતે જે નવું રાજ્ય જે થવાનું છે ને એ જોરદાર થવાનું છે. મહારાજે જોરદાર એવો શબ્દ વાપર્યો. ગમે એને પીડા કોઈ આપશે તો એનો સાચો એવો ન્યાય ત્યાં થશે. મહારાજે કહે છે કે હે સંતો, ત્યાં સુધી તમે ધીરજ ધારણ કરો. હમણાં સમય એવો છે તો એવી રીતે તમે અનુસરો. કેવી રીતે? કંઠી તિલક તણો કરો ત્યાગ, શિખા સૂત્ર તજો બળ ભાગ. મહારાજ કહે છે કે હમણાં સમય એવો છે તો એ સમયને પ્રમાણે તમે અનુસરો. તો તમે જે કંઠી ધારણ કરી છે, જે ભાલમાં તમે ઉર્ધ્વપુંડ તિલક કરો છો, જે તમે મસ્તક ઉપર શિખા રાખી છે, એ બધાનો ત્યાગ કરી દો. મહારાજે સંતોને એવી આજ્ઞા કરી કે આ બધાનો તમે ત્યાગ કરી દો અને તમે જે કંઈ પૂજા પાઠ કરો છો એનો પણ તમે ત્યાગ કરી દો અને માનસિક કરો જપ ધ્યાન. માનસિક રીતે તમે ભગવાનની માનસિક પૂજા કરો, જપ કરો, ધ્યાન કરો. પણ બાહ્ય જે તમે પૂજા કરો છો ને એ હમણાં સમયને અનુસાર, એવો કાયમને માટે નહીં, પણ હમણાં સમય એવો છે. મહારાજ કે સમયને અનુસરો. જેવી રીતે દેશ કાઢો એવી રીતે આપણે વર્તન કરવું. તો એવી રીતે તમે પૂજા પાઠનો હમણાં ત્યાગ કરી દો. માનસિક રીતે તમે પૂજા પાઠ કરો, જપ કરો, ધ્યાન કરો અને માધુ કરી, ભિક્ષા કરી અને તમે જમો. તીવ્ર તપ કરી અને તમારું જે આ દેહ છે ને એનું તમે દમન કરો. આવી રીતે મહારાજે આજ્ઞા આપી. અને પછી મહારાજને થયું કે ઘણા દિવસોથી આ સંતો છે એ અપમાન સહન કરે છે. કાંઈ વાંક વિના બધાએ મારે તો એ પણ સહન કરે છે. કોઈ કંઈ કહી જાય, મારી જાય તો એ કંઈ બોલતા નથી. મહારાજે કીધું બધું સહન કરજો. આવી રીતે મહારાજની આજ્ઞાથી સહન કરે છે. તો મહારાજને થોડીક દયા આવી કે ઘણું બધું સંતોએ સહન કર્યું છે, તો થોડાક દિવસ મારા કણે અહીંયા બધાએ સંતોને રાખું અને મારી મૂર્તિનું, મારા દર્શનનું, મારી વાણીનું સુખ છે આ બધાએ સંતોને હું આપું. તો આવી રીતે મહારાજ છે એ બધાએ સંતોને પોતાની પાસે રાખ્યા છે. અને ફરી પાછો પ્રબોધિનીનો દિવસ, એકાદશીનો દિવસ આવ્યો તો ગઢપુરમાં રહી અને મહારાજે સરસ મજાનો ઉત્સવ કર્યો છે. પછી વસંત પંચમીનો દિવસ આવ્યો. વસંત પંચમીનો દિવસ આવ્યો ત્યારે મહારાજ દેશાંતરોમાંથી બધાએ સત્સંગીઓને બોલાવ્યા. પત્ર લખીને બધાએ સત્સંગીઓ આવ્યા અને એ પણ મહારાજે ગઢપુરમાં જ રહી અને મોટો એ વસંત પંચમીનો ઉત્સવ કર્યો. પછી મહારાજને થયું કે હવે ઘણા દિવસો થયા, ઘણા મહિનાઓ થઈ ગયા. હવે સંતોને આજ્ઞા કરું કે બધાએ ગામો ગામ જાય અને હું પોતે હવે ગામો ગામમાં વિચરણ કરું. પછી મહારાજ બધાને ઉપદેશ દેવાને માટે પીપરડી ગામમાં ગયા છે. અચિત્યાનંદજી કહે છે કે અભયસિંહ, પીપરડીમાં મહારાજ પધાર્યા. બધાએ સંતોએ સહિત મહારાજ ત્યાં રોકાણા છે. ભાણજી બ્રાહ્મણને ઘેર મહારાજ પધાર્યા અને ભાણજી બ્રાહ્મણ છે એ મહારાજને થાળ કરી અને મહારાજને જમાડ્યા અને મહારાજને કીધું કે તમે અહીંયા જ રોકાઓ. એટલે મહારાજ ત્યાં 2 દિવસ રોકાણા છે. આમ કરતા કરતા મહારાજે કીધું કે હવે આમ જો 2 દિવસ આપણે રોકાતા જશું તો આપણે કેટલે સુધી પહોંચશું? બધા સુધી તો પહોંચી ન શકાય. તો પછી મહારાજે આ ભાણજી બ્રાહ્મણને કીધું કે હવે અમને આજ્ઞા આપો, અમને હવે રજા આપો, અમને આગળ જવું છે. એટલે મહારાજ આગળ ચાલતા થયા એટલે ક્યાં આવ્યા? સરદારમાં આવ્યા. સરદારમાં ક્ષત્રિય ભક્ત તોંગજી અને વેરજી બધાએ સરદારના જે કોઈ ભક્તજનો હતા, ગોવર્ધન, કમળસિંહ વાણિયા,
બધાએ ભેગા થઈ સામૈયું લઈ અને મહારાજની સામા આવ્યા છે. સામૈયું લઈ અને મહારાજને વાજતે ગાજતે પોતાના સરદાર ગામમાં પ્રવેશ કરાવ્યો છે અને સરદાર ગામમાં રાખ્યા છે. સારી રીતે સન્માન કર્યું. અને ત્યારે તોંગજીએ મહારાજને ઘણી તાણ કરી કે મહારાજ, અમારા ઘરે તમે આવો અને સારી રીતે તમારા ત્યાં ઉતારા કરો અને તમારી અમૃતવાણીનો અમને લાભ આપો. તો એ સાંભળી અને ગોવર્ધન અને કમળસિંહ આ બે વાણિયા એ મહારાજને પ્રાર્થના કરી કે તમે આ તોંગજી અને વેરજી એના ઘરે તો ઘણીવાર તમે રોકાણા છો, વારે વારે તમે ત્યાં જાઓ છો, માટે આજે અમારા ઉપર દયા કરો અને અમારા ઘરે તમે આજે ઉતારા કરો. તોંગજી અને વેરજીને પણ પ્રાર્થના કરી કે હે ક્ષત્રિય ભક્તો, આજે અમને તમે લાભ આપો, આજે લાભ અમને લેવા દો. એટલે તોંગજી અને વેરજી બંને ભાઈઓ કીધું કાંઈ વાંધો નહીં, આ વખતે તમે લાભ લ્યો. એટલે મહારાજ છે આ બંને વણિકને સાથે પોતાના ઘરે ગયા છે. સુણી બોલ્યા શ્રીજી મહારાજ, અમે આવશું તમ ઘેર આજ. પ્રભુજી તેને ઘેર પધાર્યા, સંતોને પણ ત્યાં જ ઉતાર્યા. મહારાજ આ બંને વણિકના ઘરે ગયા છે અને સંતોના ઉતારા પણ ત્યાં જ ગોઠવ્યા છે, એ વણિકના જ ઘરે. પછી આમ કરતા કરતા બપોરનો સમય થયો એટલે મુકુંદાનંદ બ્રહ્મચારી છે એ મહારાજની માટે સરસ મજાનો થાળ તૈયાર કર્યો. થાળ તૈયાર કરી અને મહારાજને કીધું કે મહારાજ, થાળ જમવાને માટે પધારો. મહારાજ પ્રેમથી થાળ જમ્યા છે. તો મહારાજ થાળ જમ્યા ત્યાં સુધી તો આ બંને ભાઈઓ છે એ ઘરમાં જ હતા. પછી આ બંને ભાઈઓની એક દુકાન હતી. તો બંને વણિકો પોતાની જે વૃદ્ધ માતા હતા ને એને કહેવા લાગ્યા કે હવે દુકાન એમને રેડી પડી, તો અમને દુકાને જવું પડશે, પણ મહારાજ આપણા ઘરે આવ્યા છે તો એને પોઢવાને માટે સરસ મજાની એવી સૈયા તમે એને આપજો, જે કંઈ માંગે એ તમે એને પૂરું પાડજો. આવી રીતે બંને ભાઈઓ પોતાની માતાને આજ્ઞા કરીને ગયા પોતાના દુકાનમાં. હવે દુકાને ગયા, આ બાજુ હવે મહારાજ જમી લીધું, હવે પોઢવાનો સમય થયો. એટલે મહારાજે કીધું કે અમને સારામાં સારી એવી પથારી આપો, સારામાં સારો પલંગ તમે અમને આપો. કેને કીધું? આ બંને વણિકના માતાને. એટલે બડામણ એવી ડોસીને દીધી, પછી વાટ દુકાનની લીધી. મહારાજે આ ડોસીની આજ્ઞા કરી. બંને ભાઈઓ આ ડોસીને કહી ગયા હતા કે મહારાજ જે કંઈ માંગે એ આપજો, અમે દુકાનની વાટ લઈએ છીએ, દુકાને જઈએ છીએ. તો આ ડોસી એ જૈનના ધર્મ પાડતી હતી. એટલે જુઓ માકણ બધી જ્યાં જ્યાં જુ માકણ દેખાય ને બધી ત્યાંથી ભેગા કરી અને એક એવી પથારી હતી એનામાં બધાએ ભેગા કર્યો. જુ માકણને બધા એને ત્યાં ભેગા કરે. એક ખાટલામાં ભેળા કરે, પછી આવે મહેમાન ત્યારે પાથરે. આવી ડોસી હતી હો. એક ખાટલામાં બધા કીડી મકડા બધા ભેગા કરે અને પછી જે મહેમાન આવે ને એને એ સૈયા પાથરી દે. શું કામ? તો કે જલ્દી પોતાના ઘરે જાય. તો આવી રીતે જે કોઈ મહેમાન આવે એને એ પથારી પાથરી આપે. તો મહારાજે જ્યારે સૈયા પાથરવાને માટે કીધું ત્યારે આ ડોસીએ એ જ સૈયા પાથરી આપ્યો જેનામાં કીડી મકોડા બધા ભેગા હતા, જે
જીવા એ જ સૈયા છે એ મહારાજને માટે પાથરી આપી, અને મહારાજ પણ પાછા કેટલા દયાળુ, બધું જાણે છે અંતર્યામીપણે, પણ મહારાજ એનામાં પોઢ્યા છે. સૂતા જય જગદીશ્વર જ્યારે આવ્યા માકડ ને જુઓ ત્યારે. મહારાજ સૈયા ઉપર પોઢ્યા ત્યારે બધા અંદરથી બહાર નીકળ્યા અને મહારાજને વગડવા માંડ્યા. કેવી રીતે બહાર નીકળ્યા? જેમ કીડીનું દર ઉભરાય, જેમ રાફડે ટીડ નમાય. જેવી રીતે કીડી છે એ કઈ ખાવા માટે કે પાણી પીવા માટે કેમ દરથી બધી ભેગી બહાર નીકળે, તો એવી રીતે બધી આ જૂ માકડ છે એ બધી બહાર નીકળી અને મહારાજને કરડવા લાગી છે. હરિ કૃષ્ણ ને કરડવા લાગ્યા, ત્યારે ઝબકીને શ્રી હરિ જાગ્યા. બેઠા ભૂમિએ શ્રી ભગવાન, નિજ રૂપ તાણું ધરી ધ્યાન. મહારાજને બધી આ જૂ માકડ છે કરડવા લાગી ત્યારે મહારાજ છે ઝબકીને જાગી ગયા છે. ઝબકીને જાગી ગયા અને જોયું તો આ બધા જીવા મહારાજે જોઈને તરત જ પૃથ્વી ઉપર મહારાજ એમને બેસી ગયા છે ખુલ્લી પૃથ્વી ઉપર, અને સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગી ગયા છે. અને આમ જોતામાં બંને ભાઈઓ ક્યાં ગયા હતા? દુકાને ગયા. તો બંને ભાઈઓ વિચાર કર્યો કે આપણા ઘરે ભગવાન સાક્ષાત આવ્યા છે અને આપણે આ દુકાનને લઈને બેઠા છીએ, કરો દુકાનને બંધ ને આપણે હાલીએ ઘરે. તો બપોરના સમયે દુકાનને બંધ કરી તાળા દઈ અને બંને ભાઈઓ છે ફરી પાછા ઘરે આવ્યા છે. ઘરે આવ્યા તો મહારાજને ક્યાં બેઠેલા જોયા? પૃથ્વી ઉપર એમને બેઠેલા જોયા. કર્યા પ્રેમે કરીને પ્રણામ, પોઢો એહા પલંગમાં શ્યામ. મહારાજને પ્રણામ કરીને બંને ભાઈઓ કહેવા લાગે કે મહારાજ આ મેઠા કેમ બેઠા છો? આ પલંગ તમારા માટે જ પાથર્યો છે, તો આના માથે તમે પોઢો, એના માથે તમે શયન કરો. ત્યારે મહારાજ શું કહેવા લાગ્યા? કહે કૃષ્ણ સુવાયન એમાં, જુઓ માકડ છે બહુ તેમાં. મહારાજ કહેવા લાગે કે આ પલંગ ઉપર સુવાયમ છે કઈ? જુઓ તો એનામાં કેટલા જૂ માકડ બધા પડ્યા છે. આવી સૈયામાં કોઈ સૂઈ શકે? આવી રીતે જ્યાં મહારાજ વાત કરીને ત્યાં શેઠે સાંભળીને મર્મ જાણ્યો, દિલે ડોસી ઉપર ક્રોધ આણ્યો. જઈ અને પોતાની માતાને વઢવા લાગ્યા છે. ભલે માતા છે પણ અમારા ભગવાન માટે આવી રીતે શું કામ કર્યું? આવું કાર્ય શું કામ કર્યું? અમે કહી ગયા હતા કે સારી એવી સૈયા આપજો, તો આવી રીતે જૂ માકડ વાળો એને ખાટલો શું કામ આપ્યો? એવો પલંગ એને શું કામ આપ્યો? એવી રીતે બંને ભાઈઓ છે પોતાની માતા ઉપર ક્રોધ કર્યો છે અને ખૂબ એને વઢવા લાગ્યા છે. જઈને લાગ્યા તે ડોસીને લડવા, ત્યારે ડોસી લાગી બડબડવા. હવે ઘણું કીધું ત્યારે ડોસીથી હવે રહેવાનું નહીં. કેટલી વટક આવી હવે. પછી ડોસીથી રહેવાનું નહીં બોલવા લાગ્યો, તારા સ્વામીજી છે ભગવાન, દેશે માકડ ને મોક્ષદાન. ડોસી શું કે તમે એને ભગવાન ભગવાન કહો છો એ સ્વામિનારાયણને, તો એ સ્વામિનારાયણને કયો એનો મોક્ષ કરે. એના શરણે જે કોઈ આવે છે તો એનું એ મોક્ષ કરે છે. તો એ જે કઈ જો માકડ બધાય છે તો એને મોક્ષદાન ઈ દેશે જો ભગવાન હશે તો.
આ એની સાચી એવી પરીક્ષા છે. જો એનો મોક્ષ થાય તો સમજી લેવાનું કે એ ભગવાન સાચા છે, નહીં તો તમે ખોટા. એવું જાણીને એહ પલંગ, મેં તો પાથરી આપ્યો અભંગ. ડોસી કહે છે કે એ જાણવા માટે હું એને પલંગ આપ્યો છે, આવો જાણી કરીને આપ્યો છે કે એ જીવો માખણ બધાય છે એનો ઉદ્ધાર ક્યારે થશે. તો આવી રીતે ભગવાનના યોગમાં આવે તો એનો ઉદ્ધાર થાય, એનો મોક્ષ થાય. એટલા માટે હું એને જાણી જોઈને એ પલંગ આપ્યો છે. તો આવી રીતે આ બધી દીકરાની અને મા વચ્ચે બધી વાત થાય છે ને, એ મહારાજ સાંભળે છે. અને પછી મહારાજ ડોસીને કહેવા લાગે કે ડોસીમાં તમે અહીંયા આવો. મહારાજ એને બોલાવી અને પાસે બેસાડ્યા અને ડોસીમાને સમાધિ કરાવ્યો. દિવ્ય દ્રષ્ટિએ ડોસી તે કાઢે, મહામોક્ષનો માર્ગ નિહાળે. જુઓ માકડના જીવ જેહ, એક એક તજીતન તેહ. ડોસીમાને સમાધિ કરાવી અને દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય દ્રષ્ટિએ ડોસીમાને બધું દેખાય છે કે આ જૂ માકણ બધાય છે એના એક એક જીવાત્માઓ એ બધાય આ દેહનો ત્યાગ કરી અને દિવ્ય દેહને પામે છે. અને વિમાને ચડી વૈકુંઠ જાય, બધું તે તો ડોસીને દેખાય. બધા એની માટે પર્સનલ બધા એની માટે વિમાનો, એ વિમાન એના ઉપર આ જો માકડના બધા જીવાત્માઓ બેસી અને એક એક પછી એક બધા મહારાજના ધામમાં જાય છે. આવી રીતે આ દિવ્ય દ્રષ્ટિ દ્વારા આ ડોસીમાને બધું દેખાય છે. ડોસી જ્યારે સમાધિથી જાગી, પ્રેમે શ્રી પ્રભુને પગે લાગી. આવી રીતે બધું દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. બધું સાક્ષાત્કાર દેખાઈ ગયું કે આ કોણ છે? સાક્ષાત ભગવાન છે. આ જૂ માકણ બધાય ભગવાનના ધામમાં જાય છે. આવો આ દેહનો ત્યાગ કરી હવે કેટલા જન્મો પછી એનો મોક્ષ થવાનો હશે. પણ આ મહારાજના યોગમાં આવ્યા તો એનો આને આ દેહ મોક્ષ થઈ ગયો. આવી રીતે બધું આ ડોસી છે એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા દેખે છે. અને પછી તો સાક્ષાત ભગવાન પણાનો નિશ્ચય થયો એટલે પ્રેમથી મહારાજને પગે લાગી છે અને સ્તવન કરવા લાગી છે કે હે ભગવાન, તમે તો સાક્ષાત ભગવાન છો, માટે આ મારો મોટો અપરાધ થઈ ગયો, માટે મને માફ કરો. અને આવી રીતે ડોસી છે એ અંતે સત્સંગી થઈ છે. તો આવી રીતે મહારાજ છે એ સરદારમાં ઘણી બધી જગ્યાએ વિચરણ કર્યું છે. વણિકને ઘરે મહારાજ ત્યાં રોકાણા છે અને સરદારમાં રહીને ઘણી બધી મહારાજ ત્યાં લીલાઓ કરી છે. એવી રીતે જ એક અચિત્યાનંદ વર્ણી કહે છે કે અભયસિંહ એ સરદારનો એક બોધો કમાનગર એક રામાનંદ સ્વામીનો શિષ્ય હતો. એ જ્યારે રામાનંદ સ્વામી સરદારને વિશે આવતા ત્યારે રામાનંદ સ્વામીની સાથે ને સાથે હોય. નામ શું હતું? બોધો કમાનગર. તો રામાનંદ સ્વામીની સાથે ને સાથે એ વિચરણ કરે. રામાનંદ સ્વામી જેના ઘરે જાય એના ઘરે આ બોધો એની પાસે ને પાસે રહેતો. રામાનંદ સ્વામીની પાછળ ને પાછળ જાય. તો એમાં એક ગામમાં રામાનંદ સ્વામીની સાથે આ બોધો કમાનગર છે આવ્યો છે. પછી રામાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા તો રામાનંદ સ્વામીની પાસે એક દર્દી આવ્યા હતા, સત્સંગી. તો એનું જે દુઃખ હતું ને એ રામાનંદ સ્વામી આગળ વ્યક્ત કર્યું કે સ્વામી, આ મારો જે આ દીકરો છે એને
અતિસાર થઈ ગયો છે, એટલે કે એને ઝાડા થઈ ગયા છે. હવે કેટલા દિવસ થઈ ગયા, કેટલા વૈદ્યોની દવા કરાવી તો પણ આને ઝાડાથી મળતા નથી. હવે આનો કંઈક ઉપાય હોય તમે બતાવો. આવી રીતે રામાનંદ સ્વામીને વાત કરી ત્યારે રામાનંદ સ્વામી શું બોલ્યા? ત્યારે બોલ્યા રામાનંદ વાણી, પાઓ પાસેર મીઠાનું પાણી. રામાનંદ સ્વામી શું કીધું કે પાસેર મીઠું એક ગ્લાસમાં પાણીમાં નાખી અને આને પાઈ ગયો. હવે મીઠાથી ઝાડા વધે કે ઘટે? પણ રામાનંદ સ્વામી કીધું કે પાસેર મીઠું આને પાઈ દો, ખરાવી દો ગમે એમ કરીને. ગુરુ વચને પાયું લૂણ નીર, થયું તેથી નિરોગી શરીર. ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને રામાનંદ સ્વામી કીધું હતું કે આને પાસેર મીઠું ખવડાવી દો, અને જો ખવડાવ્યું પાસેર મીઠું તો હાજો થઈ ગયો, લ્યો નિરોગી થઈ ગયો. નખમાં પણ એને રોગ રહ્યો નહીં, એવો એ સુરક્ષિત થઈ ગયો. પછી આ બોધો કમાનગર રામાનંદ સ્વામી ભેગો હતો, એટલે બોધો ભક્તે દેખી શીખી રાખ્યું, એ જ અવસર અન્યને ભાખ્યું. આ બોધા ભક્ત છે, આ જોયું બધું સાક્ષાત્કાર કે રામાનંદ સ્વામી આને પાસેર મીઠું ખાવાનું કીધું અને એ ખાધું તો આ નિરોગી થઈ ગયો, એને ઝાડા બંધ થઈ ગયા. હવે જેને કોઈને ઝાડા થયા હોય અને ઔષધ માંગે તો શું ઔષધ દેવાનું? પાસેર મીઠું એને ખવડાવી દેવાનું. તો આવી રીતે એક જણાને ઝાડા થઈ ગયા અને પછી આ બોધા કમાનગર પાસે આવીને દવા માંગી કે કંઈક દવા હોય તો દેવતા ખરા, આજે ઝાડા બહુ થઈ ગયા છે. પછી બોધા ભક્તે શું કીધું કે પાસેર મીઠું પાણીમાં નાખી અને પી જાઓ. અને ઓલો ભક્ત કોઈક સત્સંગી હશે તો એને સાચે એ મીઠું પાણીમાં નાખીને પી ગયો, અને પી ગયો તો એ મૃત્યુ પામી ગયો. સાજો થવાને બદલે અમૂરો આલોકમાંથી વિદાય લઈ ગયો, મૃત્યુ પામી ગયો. પછી ઘણા બધા લોકો આ બોધાને ફિટકાર મારવા લાગ્યા, એનું અપમાન કરવા લાગ્યા કે આ બોધો છે એ આવી રીતે ઔષધ આપ્યું એટલે આ માણસનું મૃત્યુ થઈ ગયું. બધા એની નિંદા કરવા લાગ્યા. ત્યારે બોધો શું કહે છે કે બોધો સ્વામીનો અવગુણ લીધો, સત્સંગ તેથી તજી દીધો. હવે આ બોધો ભૂલ કેની હતી? પોતાની જ ભૂલ હતી. પણ પોતાની ભૂલ ગણવાને બદલે સ્વામીનો અવગુણ લીધો કે રામાનંદ સ્વામી આવું કામ કર્યું અને હું જોયું એટલે હું બીજાને આપ્યું. હવે રામાનંદ સ્વામી જો આ કામ કરત નહીં, બીજાને આવી રીતે ઉપદેશ આપત નહીં, તો હું પણ એવી રીતે કામ કરવાનો હોત નહીં. એ રામાનંદ સ્વામીનો વાંક છે, પોતાનો જરાય પણ વાંક ગણ્યો નહીં. અને આખા એ ગામમાં રામાનંદ સ્વામીની નિંદા કરવા લાગ્યો. રામાનંદ સ્વામીની નિંદા કરવા લાગ્યો અને આ સત્સંગ પણ તજી દીધો. એમને એકલો થઈને ગામમાં ફરતો રહ્યો. સૌની આગળ બોલે સદાય, જૂઠા સ્વામીને જૂઠો ઉપાય. બધાની આગળ એમ કે રામાનંદ સ્વામી છે ને એ જૂઠા છે. હવે જ્યારે સરદારમાં રામાનંદ સ્વામી આવતા ત્યારે અખંડ ભેગો રહેનારો આ બોધો કમાનગર આજે બદલી ગયો અને શું કહે છે આજે કે આ રામાનંદ સ્વામી જૂઠા છે, એનો આ સંપ્રદાય જૂઠો છે, બધા સત્સંગી બધા જૂઠા છે, આ સત્સંગ આખો કઈ છે જ નહીં આ. અને આ બધા જૂઠા ઉપાય કરે છે. આવી રીતે રામાનંદ સ્વામીનો અવગુણ લીધો
આ સત્સંગીઓ બધાયનો અવગુણ લીધો. બધાય સત્સંગીઓને કેવા લાગ્યા કે તું રામાનંદ સ્વામીનો અવગુણ શા માટે લે છે? તું આ સત્સંગને છોડી દે તો ભલે છોડી દે, પણ રામાનંદ સ્વામીની જે નિંદા કરે છે ને એનું તને પછી ઘણું ભોગવવું પડશે. માટે તું સમજી વિચારી અને રામાનંદ સ્વામીની જે નિંદા કરે છે ને એ તું મૂકી દેવો. પણ આ બોધો કમાન કરે છે એ માન્યો નહીં અને ગુરુનું અપમાન બહુ કર્યું. પછી આમ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન જ્યારે સરદારમાં જ્યારે આજે આવ્યા છે ત્યારે બોધો કમાનગર પણ આ સ્વામિનારાયણ ભગવાનની કીર્તિ ખૂબ સાંભળી, મહિમા ખૂબ સાંભળ્યો. એટલે એનાથી રહેવાનું નહીં એટલે મહારાજના દર્શન કરવાને માટે આવ્યો કે એનામાં કેટલી સામર્થ્ય છે. જોઈ તો હું બધા ભગવાન કહે છે તો જો કેવા ભગવાન છે એટલા માટે એ બોધો કમાનગર છે એ આવ્યો છે. પણ મહારાજ એનો ઇનકાર કરી નાખ્યો છે કે અમારી પાસે તમે આવજો નહીં. શું કામ? ભલે તમે અમારા ગુરુભાઈ છો પણ અમારા ગુરુની તમે નિંદા બહુ કરી છે, અપમાન બહુ કર્યું છે, એટલા માટે મહારાજ એને પાસે આવવા દેતા નહીં. અને બધા ભક્તોને આજ્ઞા કરી દીધી કે તમને કોઈને મંદિરમાં આવવા દેવું નહીં આને. એટલે કોઈ હરિભક્તો એને મંદિરમાં પણ આવવા દેતા નહીં. પછી આ બોધા કમાનગરને ભગવાનનો એટલો આમ મહિમા જણાઈ ગયો કે આ જે સત્સંગો મૂકી દીધો ને એ સત્સંગ જૂઠો નથી પણ સાચો છે. જ્યારે મહિમા સમજાણો ત્યારે હવે મંદિરમાં આવવા તો નથી મળતું, પણ જ્યાં હરિભક્તો પગરખા ઉતારે ને ત્યાં બેસી અને હરિભક્તોના પગરખા સાફ કરે અને જે કંઈ કથા વાર્તા થતી હોય એ ત્યાં બેસીને સાંભળે. પછી મહારાજે કીધું કે આ બોધો કમાનગર છે કેટલા દિવસ થઈ ગયા આવી રીતે સેવા કરે છે, આવી રીતે નિર્માનીપણે રહે છે, તો એને બોલાવો. પછી બોધા કમાનગરને બોલાવ્યા અને પછી મહારાજે કીધું કે અમે કઈ એમ તમે કરશો. તો બોધો કમાનગરને ભગવાનપણાનો સાચો એવો નિશ્ચય થઈ ગયો તો ભગવાનની કથા વાર્તા સાંભળીને. એટલે બોધો કહેવા લાગ્યો કે મહારાજ જેમ તમે કહેશો ને એમ હું કરવાને માટે તૈયાર છું. એટલે મહારાજેની એવી આકરી પરીક્ષા કરી કે તમારા જે કંઈ આ કપડાં છે ને બધાએ ઉતારી, સરદારને છેટ પાદરે તમે જાઓ, બધાએ કપડાં ત્યાં ઉતારી અને નગ્ન અવસ્થામાં ત્યાંથી અમારી પાસે આવો. અને એ પાછું બાયપાસ નહીં પણ ગામની બજારમાંથી આવવાનું. આવી આકરી પરીક્ષા આ બોધાની મહારાજે લીધી છે. એટલે બોધાને ભગવાનનો પૂરેપૂરો નિશ્ચય તો થઈ ગયો હતો. એટલે સરદારના પાદરમાં જઈ પોતાના જે કંઈ કપડાં હતા આખા નગ્ન અવસ્થામાં ગામની બજારમાંથી આવ્યા અને કીર્તન ગાતા ગાતા આવ્યો. રે સગપણા હરિવરનું સાચું, બીજું ક્ષણ ભંગુર કાચું. મહારાજ એના ઉપર એટલા બધા રાજી થઈ ગયા. જે કંઈ આ ગુરુનું અપમાન કર્યું હતું ને, જે કંઈ નિંદા કરી હતી એ બધું એનું પાપ હતું ને એ મહારાજે આવી રીતે આની પાસે કામ કરાવી અને બધું પાપ છે એ નષ્ટ કરી નાખ્યું છે. તો આવી રીતે મહારાજ સરદારમાં રહી અને ખૂબ લીલા ચરિત્રો કર્યા છે. અને ત્યાંથી મહારાજ બંધીએ આગળ પીપલાણા, લોજ, આવી રીતે ઘણા બધા જ્યાં જ્યાં મહારાજના સત્સંગી હતા ત્યાં બધાના ગામોમાં મહારાજ વિચરણ કરે છે. અને હવે મહારાજ આગળ જે કંઈ ગામમાં જશે, જે કંઈ લીલા કરશે એ બધી હવે આવતા સત્રમાં આપણે સાંભળશું. અત્યારે ભગવાનના મંગલમય નામની સાથે આ કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવં કેશવં કામદં સ્વામિનારાયણં. આરતી. તમારા ભક્તો કરજો પ્રભુ હસ્તો કરજો કરણે શ્રી સદયાસી કરણે શ્રી સદયાસી કોરી નારાયણ નર ગાતા દિજ ગુણ તનુધારી પ્રભુ
સખી સાંભળ્યા સંગાતે સખી સાંભળ્યા સંગાતે મારે લાગની લાગી રસિયા સંગે રમતા હાથ લીધો મગરને માગી લાગની લાગી રે મારે લાગની લાગી સખી સામદ કહે પલક ન્યારો નામે લુવાલો ત્યાંતે મળે નંદરો લાલો લાગની લાગી સખી સાંભળી સંગાતે મારે લાગની લાગી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ